विठ्ठू माझा लेकुरवाला संगे गोपाळाचा मेळा। आ प्रसिद्ध अभंग रचनाकर संत कवियत्री यथार्थ संत जनाबाई। एकाद काम पर આપણે નિષ્ઠા હોય અને એ કાર્ય આપણે અત્યંત આત્મવિશ્વાસથી કરીએ તો એની સાથે દેવતાઓનો આશીર્વાદ અવશ્ય સંકળાયેલા હોય છે, સાથે હોય છે। આવો જ ઉપદેશ આપતી સંત જનાબાઈની એક કથા જોઈએ। સંત કબીરદાસને વિઠ્ઠલના નામની તાકાત જણાય, શક્તિ સમજાઈ હોય તો તે સંત જનાબાઈને કારણે। સંત જનાબાઈની અભંગ દૂર સુદૂર સર્વત્ર લોકપ્રિય થયા હતા અને એમની એ ખ્યાતિ કબીરના કાને પણ પહોંચી। આવા સુંદર અભંગ રચનાર આ મહિલા કોણ છે? એવી ઉત્કંઠા ઉત્સુકતા સાથે એમને મળવા કબીર સ્વયં પંઢરી પહોંચ્યા। ત્યાં પહોંચ્યા પછી એમને ખબર મળી કે એઓ તો ગોપાલપુરમાં છાણાના છાણા થાપવા ગયા છે અને એમને આવતા તો વાર લાગશે। આવું નોકરાણીનું કામ કરનારી, છાણા થાપનારી બાઈ અભંગ લખે છે, એવું વાતનું એમને ભારે કૌતુક થયું અને એમની રાહ જોયા વગર એમણે સીધા ગોપાલપુર જતા રહ્યા અને જઈને જોયું તો નદી કાંઠા પર બે મહિલાઓ એકબીજા સાથે લડી રહી હતી અને એ બંનેની વચમાં ગોબરના મોટા ઢગલા પડેલા હતા અને એ બંને જણ વચ્ચે એક ગોબરની ચોરીનો આરોપ એકબીજા પર થઈ રહ્યો હતો। એ બંને વચ્ચેના કજિયાને સાંભળતા કબીર કેટલીક વાર તો ત્યાં ઊભા રહી પણ એમને કા જનાબાઈની નામની કોઈ મહિલા છે એમ સવાલ પૂછ્યો। બેમાંથી એક મહિલાએ ગુસ્સામાં કહ્યું, આ છે જની, મારી સાથે છાણ માટે ઝઘડી રહી છે। જનાઈ તો આ રીતે છાણ ગોબર માટે લડે ઝઘડે કાંઈ માન્ય આવે એવું લાગતું નહીં, ત્યાંથી નીકળવા લાગ્યા। એટલામાં પહેલી મહિલાએ કબીરને કહ્યું, તમે અમારું એક કામ કરો, આ ગોબરના ઢગમાંથી તમે અમને અમારા ગોબરના છાણના પોદળા અલગ કરીને વહેંચી આપો। હવે એક સરખા ભાગના ગોબરના પોદળામાંથી કોના કયા પોદળા છે એ વિચારમાં મૂંઝાતા કબીરને જનાબાઈને કહ્યું, અરે આમાં આટલું મોટું વિચાર કરો નહીં। અરે મહારાજ, આ તો સાવ સહેલું સરળ કામ છે। તમે બધા છાણાને એક બાજુ કરો અને દરેક છાણાના કાન પાસે ધરીને જુઓ, જેમાંથી તમને વિઠ્ઠલ વિઠ્ઠલનો અવાજ આવે એ છાણું મારું અને જેમાંથી અવાજ ન આવે એ આનો। જનાના આ જવાબથી કબીરજી એકદમ સંતોષ થયો અને એમણે એ ઢગમાંથી બે પોદળા ઉંચકીને કાને લગાડ્યા અને અહો, આવા તે આશ્ચર્ય કે એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો અવાજ આવી રહ્યો હતો। ગોબરની આમ વહેંચણી તો થઈ ગઈ પણ કબીરજીના ચહેરા પર પ્રશ્ન ચિહ્નો હતા। જનાબાઈ તેમના મનની શંકા પારખી ગઈ કે આ છાણના પોદળામાંથી આવો અવાજ ક્યાંથી આવી ગયો, પણ આ એકદમ સીધી સાદી વાત છે। છાણા થાપતા થાપતા હું વિઠ્ઠલનું નામ લેતી હોઉં છું, એટલે મારી આ કૃતિના સર્જનમાં પણ વિઠ્ઠલનું અસ્તિત્વ સાકાર થઈ સમાઈ ગયું છે। મિત્રો, તમારે પણ હંમેશ દેવ પર વિશ્વાસ રાખી પોતાના કામ કરતા રહેવું જોઈએ, એનાથી અવશ્ય તમને યશ પ્રાપ્ત થશે। પરભણી જિલ્લામાં ગોદાવરી તટે આવેલા ગંગાખેડ એ જનાબાઈનું ગામ। એમના પિતાએ એને નામદેવના વડીલ દામોદર સિંપીને ત્યાં નોકરી માટે મોકલાવેલ। ત્યારથી ત્યાં કામે લાગેલ જનાબાઈ તેમના પરિવારની જ એક વ્યક્તિ થઈ ગયેલા અને પોતાને નામ્યાની દાસી તરીકે ઓળખાવતા। દળિતા કાંડિતા તુજ ગાયન અનંતા કહેનાર જનાબાઈને સંત નામદેવના કારણે સતત સત્સંગ પ્રાપ્ત થતો રહેતો। બોધ, જે કામમાં આપણી નિષ્ઠા હશે તો તે કાર્ય આપણે અધિક આત્મવિશ્વાસથી કરીએ છીએ।